કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે જો એને મકાન ભાડે આપવું હોય, જો એને તમારે એઝ એ તમારા કોઈ પણ જાતના કર્મચારી તરીકે, પિયુન તરીકે, ડ્રાઈવર તરીકે કે ગાર્ડ તરીકે રાખવું હોય તો જિલ્લા પોલીસ પ્રશાસનની જે ગાઈડલાઈન છે એમની આઈડેન્ટિટી પ્રૂવ થવી જોઈએ અને એમના કેવાયસી તમારે મેળવવા જોઈએ, એમની હિસ્ટ્રી મેળવવી જોઈએ અને ત્યારબાદ જ કોઈ પણ અજાણી વ્યક્તિને તમે તમારા પરિવારની કોઈ પણ જે પ્રાઇવેસી છે એ તમે શેર કરી શકો છો. અન્યથા કોઈ પણ જાતનો અપ્રિય બનાવ બનવાની શક્યતા રહે છે. આપણું જેતપુર એ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન નીચે આવેલું છે. હજારો લોકોને રોજીરોટી મળે છે. એની સાથે બહારથી પણ અનેક લોકો આવ્યા હોય છે, એમને પણ સારી રોજીરોટી મળે. એ પણ આપણા દેશના નાગરિકો છે અને આપણે તો ગુજરાતની અંદર મિત્રો આપણા માન્ય વડાપ્રધાન શ્રી પણ ગૌરવ લે છે કે ગુજરાતની અંદર પરપ્રાંતિયો આવીને અહીંયા પણ કમાય, પણ એમની અને આપણી બધાની સુરક્ષા જળવાય એ ખૂબ મહત્વનું છે.